નમસ્કાર. ધોરણ 9 અને સામાજિક વિજ્ઞાન વિષય, જેમાં નાગરિક શાસ્ત્રનો 11મો પાઠ છે ભારતનું ન્યાયતંત્ર, એમનો બીજો ભાગ, એમની આજના દિવસે માહિતી છે તે મેળવશું. તો આપણે જોયું હતું કે ન્યાયતંત્રનું મહત્વ દેશમાં કેટલું છે તે, સર્વોચ્ચ અદાલત અને એમાં ન્યાયાધીશ બનવા માટેની મુખ્ય લાયકાતો છે તે, સમયાવધિ એટલે કે સમયગાળો અને મહાઅભિયોગની કાર્યવાહી, જેમના વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર, જેમાં પહેલો ટોપિક મૂળભૂત ક્ષેત્ર અધિકાર, ત્યાં સુધી માહિતી મેળવી હતી. આજના દિવસે હવે પાઠ 11 અને ભાગ 2, જેમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્રમાં બાકીના ટોપિક છે તે, ત્યાર પછી નઝીરી અદાલત, જે કોર્ટ ઓફ રેકોર્ડ્સ ના નામથી અંગ્રેજીમાં ઓળખાય છે તે, અને ત્યાર પછી અલગ અલગ રાજ્યોની વડી અદાલતો, જેને અંગ્રેજીમાં હાઈકોર્ટ કહે છે, એમના વિશે માહિતી છે તે મેળવશું. તો સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર, એમાં બીજો ટોપિક એટલે કે અપીલનું ક્ષેત્રાધિકાર, વિવાદ અધિકાર ક્ષેત્ર. જો પરીક્ષામાં ટૂંકનોંધ સ્વરૂપે પૂછી શકાય કે સર્વોચ્ચ અદાલતનું સર્વોચ્ચ અદાલતનું અપીલનું ક્ષેત્રાધિકાર સમજાવો, અથવા સર્વોચ્ચ અદાલતનું વિવાદ અધિકાર ક્ષેત્ર સમજાવો. સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં અપીલ કરી શકાય છે. કે સર્વોચ્ચ અદાલતનું વિવાદ અધિકાર ક્ષેત્ર છે, એમાં 3 પ્રકારની અપીલ એટલે કે અરજી કરવી. તો સર્વોચ્ચ અદાલતના વિવાદ ક્ષેત્રમાં 3 પ્રકારની અરજી કરવામાં આવે છે, જેમ કે 1 બંધારણીય અર્થઘટનને લગતા કેસો, બીજું દીવાની દાવાના કેસો, અને ત્રીજું ફોજદારી દાવાના કેસો. કે સર્વોચ્ચ અદાલતનું વિવાદ અધિકાર ક્ષેત્ર છે, જેમાં બંધારણના અર્થઘટનને લગતા કઈ પ્રશ્ન હોય તો, દીવાની દાવાઓ કે ચોરી લૂંટફાટ કે એવા કોઈ દાવા હોય, અથવા તો ફોજદારી દાવા કે હત્યાકાંડ કે અપહરણના કોઈ કેસ હોય તો એમની અપીલ થઈ શકે છે. પેલું, ભારતમાંની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં ત્યારે જ અપીલ કરી શકાય જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમનો અર્થઘટનના અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે. કે ભારતની કોઈ પણ વડી અદાલત છે, એના દાવાઓનો ચુકાદો છે, એનો આખરી હુકમ ત્યારે સર્વોચ્ચ અદાલતમાં લઈ જઈ શકાય જ્યારે કોઈ પણ રાજ્યની વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે આ કેસ છે, એમાં બંધારણની કોઈ કલમ છે, એનું અયોગ્ય રીતે અર્થઘટન થયું છે અને અગત્યનો કાયદાનો પ્રશ્ન સંકળાયેલો છે, એવું કોઈ વડી અદાલત પ્રમાણપત્ર આપે તો સર્વોચ્ચ અદાલતમાં એ કેસ દાખલ કરી શકાય છે. અને તે પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. કે વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ છે એ બંધારણના અર્થઘટનને લગતો અગત્યનો પ્રશ્ન છે અને ખોટી રીતે નિર્ણય અપાયો છે, તો એ કારણથી નારાજ થયેલા પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે. કે ઘણીવાર કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો તે ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે
અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી, એટલે કે વડી અદાલત પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે, તો ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે. પણ આ અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર એ જ કારણોસર અપીલ કરી શકે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયેલો હોય, કે કેસ કરનાર પક્ષકાર છે એ તો જ અપીલ કરી શકે જો પ્રશ્નનો નિર્ણય વડી અદાલતે કે બીજી અદાલતે ખોટી રીતે આપ્યો હોય. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે છે તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે, કે જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે જેમણે અપીલ કરી છે એ જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. બીજું, દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. કે દીવાની કેસને લગતો કોઈ કેસ હોય તો વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક એટલે કે મોટા પ્રમાણમાં કેસ મહત્વ ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાયેલો છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. કોઈ પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમની દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. કે કોઈ પણ વડી અદાલતમાં 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓ છે, એનો ચુકાદો એમની વિરુદ્ધમાં સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે. ત્રીજું, ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પણ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો અપીલ થઈ શકે છે. કે ઘણીવાર કોઈ હત્યાકાંડનો કેસ હોય, ફોજદારી કેસ, જેમાં નાની અદાલત છે, નીચલી અદાલત, જેમણે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય અને આજીવન જેલની સજા કરી હોય, પરંતુ વડી અદાલત છે એમણે મૃત્યુદંડની સજા આપી હોય, ત્યારે વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે. વડી અદાલતે પોતાની તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો ખેંચી લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર માટે યોગ્ય છે, ત્યારે અપીલ થઈ શકે છે. કે ઘણીવાર વડી અદાલત પોતાના તાબા નીચેની અદાલતો છે એનો કોઈ પણ કેસ છે એને પોતાની પાસે પાછો લઈ અને નાની અદાલતમાંથી વડી અદાલત એ કેસ પોતાની પાસે ખેંચી લે, આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવે અને એવું પ્રમાણપત્ર આપે કે આરોપીને મૃત્યુદંડની સજા થઈ છે, તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો કેસ યોગ્ય છે અને પુનઃ વિચાર માટે એને સર્વોચ્ચ અદાલતમાં વડી અદાલત મોકલી શકે છે. એટલે કે નાની અદાલતનો કોઈ હત્યાકાંડનો કેસ હોય કે ગંભીર ગુનો હોય તો વડી અદાલત એને પોતાની પાસે એ કેસને લાવી શકે છે, મૃત્યુદંડની સજા કરી શકે છે અને પ્રમાણપત્ર લખી આપે છે કે સર્વોચ્ચ અદાલતમાં યોગ્ય વિચાર કરી અને પુનઃ ચુકાદો આપવો એવું પ્રમાણપત્રમાં વડી અદાલત લખી આપે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલા ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન એટલે કે પુનઃ સમીક્ષા કરે છે. કે સર્વોચ્ચ અદાલત પોતે જે ચુકાદા આપ્યા છે એનું પુનરાવલોકન એટલે કે ફરીથી અવલોકન કરવું, પુનઃ સમીક્ષા એટલે કે ફરીથી વિચારવું. કોઈ સર્વોચ્ચ અદાલતે કોઈ
કોઈ કેસ છે એનો ચુકાદો આપ્યો હોય તો ફરીથી એમનું યોગ્ય રીતે અવલોકન કરે છે અને અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકે છે. કે નાની અદાલતમાં કોઈ કેસ ચાલતો હોય ગંભીર ગુનાને લગતો તો સર્વોચ્ચ અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકાય છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરે છે. કે સંસદ છે એ કાયદા બનાવી અને સર્વોચ્ચ અદાલતની સત્તામાં વધારો કરે છે. ત્યાર પછી છે ત્રીજું સલાહ ક્ષેત્રાધિકાર, સલાહકારી અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબત કે પ્રશ્ન જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. કે રાષ્ટ્રપતિ છે એને અમુક ચોક્કસ બાબત કે પ્રશ્ન છે એ કાયદાને અગત્યનો લગતો લાગતો હોય કે રાષ્ટ્રપતિ છે એને અમુક ચોક્કસ બાબત કાયદાકીય સાથે સંકળાયેલી છે એવું લાગે અથવા જાહેર હિત એટલે કે લોકોના જાહેર હિતને સ્પર્શતી હોય એવો કોઈ મુદ્દો હોય તો સર્વોચ્ચ અદાલતમાં અભિપ્રાય માંગી શકે છે. કે રાષ્ટ્રપતિને એવું લાગે કે કોઈ પ્રશ્ન કાયદા સાથે સંકળાયેલો છે અથવા નાગરિકોના હિત સાથે સંકળાયેલો છે તો તે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય એટલે કે મત છે એ સર્વોચ્ચ અદાલત પાસે તે અભિપ્રાય માંગી શકે છે. એટલે કે એમનો યોગ્ય મત રજૂ કરે એવું જણાવી શકે છે અને રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. કે કોઈ કાયદાને લગતો કે જાહેર હિતને લગતો પ્રશ્ન હોય તો સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિ ઈ પ્રશ્ન અભિપ્રાય માટે કે પોતાનો મત રજૂ કરવા માટે મોકલી શકે છે. મત એટલે કે પોતાના વિચાર રજૂ કરવા માટે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. કે આ જોગવાઈ પ્રમાણે કાયદાને લગતો પ્રશ્ન હોય, હકીકતને લગતો પ્રશ્ન હોય, બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન હોય, કોઈ ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન હોય તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલા પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિને એ પ્રશ્ન પાછો મોકલી શકે છે. કે કોઈ કાયદાને લગતો, હકીકતને લગતો, બંધારણીય અર્થઘટનને લગતો કે કોઈ ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન હોય તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પણ સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે આ પ્રશ્ન વિચારવા માટે યોગ્ય નથી તો તે પાછો રાષ્ટ્રપતિને મોકલી શકે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. કે ઘણીવાર સર્વોચ્ચ અદાલતી પ્રશ્ન એને કાંઈ પણ જાતનો મત આપ્યા વગર, અભિપ્રાય રજૂ કર્યા વગર રાષ્ટ્રપતિને પાછો મોકલી દે છે. એને એવું લાગે કે આમાં સલાહ આપવા માટે કાંઈ યોગ્ય છે નહીં. અથવા ઘણીવાર કોઈ પ્રશ્નમાં સર્વોચ્ચ અદાલત સલાહ આપે પરંતુ રાષ્ટ્રપતિ એ સલાહ લેવા માટે બંધાયેલા નથી. ચોથું, સર્વોચ્ચ અદાલતની અન્ય સત્તાઓ. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. પુનઃ સમીક્ષા એટલે ફરીથી વિચારો. તો સર્વોચ્ચ અદાલતે ભૂતકાળમાં જે કાંઈ ચુકાદા આપ્યા છે એનો એ ફરીથી વિચાર કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. અદાલતી તિરસ્કાર કે કોઈ વ્યક્તિનો કેસ ચાલતો હોય અદાલતની અંદર અને અદાલત એને અમુક હુકમ કરે તો વ્યક્તિ જો એ માનવાનો ઇનકાર કરે તો અદાલતનો તિરસ્કાર ગણી અને વ્યક્તિને સજા કરી શકાય છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે.
અને ચૂંટણી પંચે કઈ વિવાદને લગતો પ્રશ્ન મોકલ્યો હોય કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય, એમાં કઈ અંદરો અંદર ઝઘડો થયો હોય, તો ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર છે એ વિવાદ છે એ સર્વોચ્ચ અદાલતમાં મોકલી શકે છે અને એનો યોગ્ય ચુકાદો સર્વોચ્ચ અદાલત આપે છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવાના સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી એના આધારે હુકમોને ગેરબંધારણીય અને રદ-બાતલ કરવાની સત્તા ધરાવે છે. એટલે કે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ સાથે જોડાયેલો હોય અથવા કોઈ કારોબારી પગલાંને લગતો પ્રશ્ન હોય, એટલે કે નાગરિકોના હકના રક્ષણનો પ્રશ્ન હોય, કારોબારીને લગતો પ્રશ્ન હોય, કાયદો, આદેશ કે હુકમને લગતો કઈ પ્રશ્ન હોય અને બંધારણની સાથે સુસંગત ન હોય. સુસંગત એટલે મેળ ન બેસવો, એટલે કે બંધારણની સાથે કોઈ પ્રશ્નનો મેળ બેસતો ન હોય તો આ હુકમોને ગેરબંધારણીય ગણવામાં આવે છે. કે અમુક પ્રશ્ન કે હુકમ બંધારણ સાથે મેળ બેસે તેવા ન હોય તો એમને ગેરબંધારણીય ગણી અને રદ-બાતલ એટલે દૂર કરવું. તો બંધારણ સાથે સુસંગત ન હોય એવા પ્રશ્નોને ગેરબંધારણીય ગણી અને રદ-બાતલ એટલે કે તેમને દૂર કરવામાં આવે છે. એ છતાં તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. એટલે કે કોઈ નાગરિકોને મૂળભૂત અધિકારને લગતો પ્રશ્ન હોય જે ગેરબંધારણીય હોય તો બંધારણીય ઇલાજોના હક પ્રમાણે સર્વોચ્ચ અદાલત એનો યોગ્ય ચુકાદો આપે છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજ બજાવે છે. તો રક્ષક એટલે રક્ષણ કરવું, કે જેવી રીતે કઈ વસ્તુનું આપણે રક્ષણ કરીએ એવી રીતે બંધારણ સભાએ સર્વોચ્ચ અદાલતને નાગરિકોના હક છે એનું રક્ષણ કરવાની જવાબદારી આપી છે. વાલી એટલે કે માતા પિતા જેવી રીતે પોતાના બાળકનું ધ્યાન રાખે છે અને બાળકનું રક્ષણ કરે છે, એવી રીતે અન્ય સત્તાઓ દ્વારા સર્વોચ્ચ અદાલત ભારતના નાગરિકોનું રક્ષણ કરી અને એની વાલી તરીકેની ભૂમિકા ભજવે છે અને દરેક નાગરિકોનું કલ્યાણ થાય એ માટે એના રક્ષણ અને વાલી તરીકેની ફરજો સર્વોચ્ચ અદાલત બજાવે છે. ત્યાર પછી છે નઝીરી અદાલત. 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે જેને કોર્ટ ઓફ રેકોર્ડ્સ કહે છે. નઝીરી અદાલત એટલે એવી અદાલત જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે એની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. કે નઝીરી અદાલત એટલે એવી અદાલત જેનું રેકોર્ડ છે એ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે. કે નઝીરી અદાલત એટલે એવી અદાલત જેનું રેકોર્ડ છે એ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે રજૂ કરાય ત્યારે કાયદેસરતા સામે કોઈ વાંધો નથી લઈ શકતું. કે નઝીરી અદાલતની અંદર અમુક પુરાવા છે એને રેકોર્ડ સ્વરૂપે રાખ્યા હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે એ રેકોર્ડ ખોલવામાં આવે છે અને એ જ્યારે રજૂ કરાય ત્યારે એમની કાયદેસરતા સામે કોઈ વાંધો ઉપાડી શકતું નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વેને શિરોમાન્ય ગણાય છે. કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજ એટલે કે લખીને તૈયાર કરેલી વસ્તુ. તો સર્વોચ્ચ અદાલત જે કંઈ ચુકાદા આપે છે એમને લખીને છાપીને તૈયાર કરી અને કાયમી દસ્તાવેજ સ્વરૂપે સાચવી રાખવામાં આવે છે. કે જેવી રીતે આપણે આપણા અગત્યના કાગળ કે ડોક્યુમેન્ટ છે એમને ફાઇલ સ્વરૂપે સાચવી રાખીએ એમને દસ્તાવેજ કહેવાય. તો સર્વોચ્ચ અદાલત જે કાંઈ ચુકાદા આપે છે એને સાચવી રાખવા માટે થઈ અને આ નઝીરી અદાલત છે એમની રચના કરવામાં આવી છે. કે સર્વોચ્ચ અદાલતે ભૂતકાળમાં કંઈ ચુકાદા આપ્યા હોય તો એમને દસ્તાવેજ સ્વરૂપે કાયમ માટે
નજીરી અદાલતમાં સાચવવામાં આવે છે અને તે સર્વેને શિરોમાન્ય એટલે કે બધાને એને માનવા જ પડે છે. એનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લઈ શકાય કે નીચલી અદાલત એટલે કે તાબાની અદાલતમાં કોઈ કેસને લગતો નિર્ણય આપવો હોય તો નજીરી અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતના રેકોર્ડ છે એમને વાંચી અને યોગ્ય નિર્ણય કરી શકાય છે. તેના ધારાધોરણો તાબાની અદાલત માટે બંધન કરતા છે કે નીચલી અદાલતે કંઈ ચુકાદો આપવો હોય તો નજીરી અદાલતમાંથી રેકોર્ડ તે વાંચી શકે છે અને સંદર્ભ તરીકે, સંદર્ભ એટલે કે આપણે કંઈ વાંચતા હોય એની વધારાની માહિતી જોતી હોય તો આપણે એને લગતા કોઈ પુસ્તકમાંથી માહિતી મેળવીએ એને સંદર્ભ ગ્રંથ કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ કાવ્ય પંક્તિ તમે ભણતા હો ભગવાન કૃષ્ણની કે જે ગીતામાંથી લેવામાં આવેલી છે તો એ કાવ્ય પંક્તિ છે એની વિસ્તારપૂર્વક માહિતી જોતી હોય તો ભગવદ્ ગીતા વાંચો તો એમાંથી તમને માહિતી મળે તો એ ભગવદ્ ગીતા એમનો સંદર્ભ ગ્રંથ કહેવાય. કે આપણે કંઈ પણ વસ્તુ વાંચતા હોય એની વધારાની માહિતી જોવે એને સંદર્ભ ગ્રંથ કહેવાય. તો તાબાની અદાલતના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે નજીરી અદાલત છે એના રેકોર્ડને સંદર્ભ તરીકે લેવાય છે. તેના ધારાધોરણો તાબાની અદાલત માટે બંધન કરતા છે. ધારાધોરણ એટલે કે કાયદાઓ. તો નજીરી અદાલતમાં જે રેકોર્ડ સચવાયેલા છે સર્વોચ્ચ અદાલતના એમના કાયદાઓ તાબાની અદાલત માટે બંધન કરતા છે. એના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનારને સજા કરવામાં આવે છે. અવગણના એટલે ન માનવું અને તિરસ્કાર એટલે કે કંઈ પણ વસ્તુ છે એનો બહિષ્કાર કરવો. તો નજીરી અદાલતમાં જે કાંઈ રેકોર્ડ સચવાયેલા છે એની પ્રત્યે અવગણના કરીએ એટલે એની પ્રત્યે ધ્યાન ન આપીએ અથવા એમનો તિરસ્કાર એટલે બહિષ્કાર કરીએ તો વ્યક્તિને સજા કરવામાં આવે છે. આમ નજીરી અદાલત સર્વોચ્ચ અદાલતના ભૂતકાળના ચુકાદાઓ છે એને ફાઇલ સ્વરૂપે સાચવી અને કાયમી દસ્તાવેજ સ્વરૂપે સાચવે છે અને નીચલી અદાલતને જ્યારે જરૂર પડે ત્યારે એ દસ્તાવેજ છે એને યોગ્ય સંદર્ભ તરીકે વાંચી શકે છે. ત્યાર પછી છે વડી અદાલત જેને અંગ્રેજીમાં હાઈકોર્ટ કહે છે. ભારતના સળંગ સુગ્રથિત એકતંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે આવેલી અદાલત એટલે કે વડી અદાલત છે. કે ભારતનું સળંગ એટલે કે એક સીધું, સુગ્રથિત એટલે એકબીજા સાથે જોડાયેલું, એકતંત્રી એક જ તંત્રથી ગોઠવાયેલું. કે ભારતનું ન્યાયતંત્ર કેવું છે? સળંગ એક સીધી રેખામાં ગોઠવાયેલું, સુગ્રથિત એટલે કે એકબીજા સાથે જોડાયેલું અને એકતંત્રી એકબીજા ઉપર આધાર રાખનારનું પિરામિડ સ્વરૂપનું જે ભારતના ન્યાયતંત્રનો આકાર છે એમાં વચલી કડીરૂપ મહત્વની સંસ્થા એટલે કે વડી અદાલત એટલે કે પિરામિડ સ્વરૂપમાં બરાબર વચ્ચે આવેલી અને કડી એટલે કે કાંઈ પણ બે વસ્તુને જોડનાર ત્રીજી વસ્તુ એટલે કે સર્વોચ્ચ અદાલત અને નીચલી અદાલત એમને જોડનાર મહત્વની કડી હોય તો તે વડી અદાલત છે. અને ભારતના દરેક રાજ્યમાં વડી અદાલત આવેલી છે અને ઘણીવાર બાજુના નાના રાજ્ય હોય તો એ રાજ્યની વચ્ચે એક વડી અદાલત પણ આવેલી હોય છે જે રાજ્યના વિસ્તારમાં સર્વોપરી છે. સર્વોપરી એટલે બધા કરતાં ઊંચી, બધા કરતાં જેમનું મહત્વ વધારે છે. તો રાજ્યની અંદર વડી અદાલત સર્વોપરી ગણાય છે. એમની નીચે તાબાની અને નીચલી અદાલતો આવેલી હોય છે. પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે કે પ્રત્યેક રાજ્યની અંદર એક વડી અદાલત હોવી જોઈએ એવી બંધારણીય જોગવાઈ છે. કે દરેક રાજ્યમાં એક વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હોવી જોઈએ એવી બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. બે અથવા વધુ રાજ્ય માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા રાષ્ટ્રપતિને આપેલી છે. કે બાજુમાં આવેલા નાના રાજ્ય છે તો બે અથવા વધુ રાજ્ય માટે એક સામાન્ય
વડી અદાલતની રચના કરવાની જવાબદારી રાષ્ટ્રપતિને સોંપાયેલી છે. ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ રાજ્ય વચ્ચે એક જ વડી અદાલત છે. કે ભારતમાં પંજાબ અને હરિયાણા જેનું કે પંજાબ અને હરિયાણા બંને રાજ્યની રાજધાની ચંદીગઢ છે. તો બંને રાજ્યની એક જ વડી અદાલત ચંદીગઢમાં આવેલી છે. કે વર્તમાન સમયમાં પંજાબ અને હરિયાણાની રાજધાની એક જ છે ચંદીગઢ, અને આ બંને રાજ્યની વડી અદાલત ચંદીગઢમાં આવેલી છે. એ જ પ્રમાણે આસામ વડી અદાલતની હુકુમત નીચે આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશની એક વડી અદાલત છે કે પૂર્વના રાજ્ય છે. તો પૂર્વના રાજ્યો છે એમાં આસામમાં એક વડી અદાલત આવેલી છે. મુખ્ય મથક આસામ છે અને આસામની વડી અદાલતમાં અન્ય રાજ્યનો સમાવેશ કરેલો છે. તો કે 7 રાજ્ય છે એમની વચ્ચે એક જ વડી અદાલત છે અસમમાં. કયા રાજ્ય? તો કે પૂર્વમાં મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં અસમની એક વડી અદાલત છે જે આ 7 રાજ્ય ઉપર સંચાલન કરે છે. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં સોલા નામનો વિસ્તાર છે કે જ્યાં ગુજરાતની વડી અદાલત આવેલી છે. અને હાલમાં જોઈએ તો ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ છે, જો સમાચારને છાપા વાંચતા હોય તો ખબર હશે, વિક્રમનાથ છે. ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ હાલમાં કાર્યરત હોય તો તે વિક્રમનાથ છે. તો રચના જોઈએ તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરવામાં આવે છે. કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક રાષ્ટ્રપતિ, પછી સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ એટલે કે મુખ્ય ન્યાયાધીશ અને જે તે રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા કરી અને કરવામાં આવે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. કે મુખ્ય ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશ હોય છે એની નિમણૂક માટે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ એમની સાથે ચર્ચા વિમર્શ કરી અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરાઈ છે. અલબત્ત રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે. એટલે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ એમની સાથે સલાહ લઈ અને ત્યાર પછી મુખ્ય અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરાઈ છે. તેથી વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. એટલે કે વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરી અને વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. વડી અદાલતના ન્યાયાધીશોની મુદત 62 વર્ષની હોય છે. જો સર્વોચ્ચ અદાલત હોય તો વ્યક્તિ 65 વર્ષની ઉંમર સુધી કાર્ય કરી શકે છે અને વડી અદાલતના ન્યાયાધીશ 62 વર્ષની ઉંમર સુધી કાર્ય કરી શકે છે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. કે સર્વોચ્ચ અદાલતના વડી અદાલતના ન્યાયાધીશ છે એને રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને સંબોધીને આપી શકે છે. વડી અદાલતમાં કોઈ પણ ન્યાયાધીશને એમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ પ્રમાણે સંસદમાં મહાઅભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, આરોપ સાબિત થઈ હતી, હોદ્દા ઉપરથી બરતરફ કરી શકે છે. કે વડી અદાલતના કોઈ પણ ન્યાયાધીશ છે એમણે ગેરવર્તન કર્યું હોય એટલે કે ખરાબ વર્તન કર્યું હોય કે ગેરરીતિ એટલે ખોટું કામ કર્યું હોય તો રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ પ્રમાણે સંસદમાં મહાઅભિયોગની કાર્યવાહી કરી શકે
છે અને આ કાર્યવાહી પૂર્ણ થાય અને આરોપ જો સાબિત થાય તો વડી અદાલતના ન્યાયાધીશને એમના હોદ્દા ઉપરથી બરતરફ એટલે કે દૂર કરી શકાય છે. વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી કરી શકાય છે કે વડી અદાલતના અન્ય ન્યાયાધીશો છે એમની બદલી કોઈ પણ રાજ્યમાં કરી શકાય છે. બધી વડી અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી નથી હોતી કે દરેક રાજ્યની વસ્તી અલગ અલગ છે, એટલે વસ્તીના આધારે દરેક રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. રાષ્ટ્રપતિને જરૂર જણાય એવા પડતર કેસોની સંખ્યા અને કામકાજના બોજાને ધ્યાનમાં રાખી અને 2 વર્ષની મુદત માટે એડહોક ધોરણે વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. કે રાષ્ટ્રપતિને એવું લાગે કે પડતર કેસ, પડતર એટલે કે લાંબા સમયથી પડ્યો હોય એવો કેસ, કે કોઈ લાંબા સમયથી કેસ પડ્યો હોય અથવા વડી અદાલતમાં કામ વધી ગયું હોય એવું રાષ્ટ્રપતિને લાગે તો 2 વર્ષની મુદત એટલે કે 2 વર્ષના સમય માટે એડહોક એટલે કે કામચલાઉ ન્યાયાધીશની નિમણૂક કરી શકે. કે વડી અદાલતમાં કામ વધી ગયું હોય, પાછલા જૂના પડતર કેસો પડ્યા હોય તો 2 વર્ષના સમય માટે રાષ્ટ્રપતિ હંગામી કે કામચલાઉ ધોરણે ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે. કે ભારતમાં સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત છે એનું કામ અંગ્રેજી ભાષામાં થાય છે. પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાની રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામ થાય છે. કે કોઈ રાજ્યની ધારાસભા એટલે કે વિધાનસભા છે એમાં ઈ રાજ્યની જે મુખ્ય ભાષા છે ઈ ભાષામાં વડી અદાલતનું કામકાજ થાય એવો ઠરાવ પસાર કરે. કે રાજ્યની વિધાનસભા રાજ્યમાં બોલાતી ભાષા છે ઈ પ્રમાણે વડી અદાલતમાં કેસ ચાલે એવો ઠરાવ પસાર કરે તો રાજ્યમાં બોલાતી ભાષા છે ઈ વડી અદાલતમાં કામકાજની ભાષા તરીકે વાપરી શકાય છે. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાતો છે કે બંધારણીય જોગવાઈ પ્રમાણે વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, ભારતના રાજ્યમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો હોદ્દો ધરાવેલો હોવો જોઈએ. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે ભારતની કોઈ પણ તાબાની એટલે કે નીચલી અદાલતો છે એમાં ઓછામાં ઓછો 10 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેની કામગીરી કરેલી હોવી જોઈએ. ત્રીજું, તે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. કે વ્યક્તિ પાસે જો ન્યાયાધીશનો અનુભવ ન હોય તો વડી અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષનો વકીલ તરીકેનો અનુભવ હોવો જોઈએ. ચોથું, રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ, નિષ્ણાત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદા શાસ્ત્રી હોવો જોઈએ. કે રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ એ વ્યક્તિ છે એ ન્યાયવિદ એટલે કે ન્યાયને જાણકાર, નિષ્ણાત, બંધારણવિદ કે ન્યાયને જાણકાર અથવા તો બંધારણમાં નિષ્ણાત અથવા તો પ્રસિદ્ધ કાયદાનો જાણકાર વ્યક્તિ હોવો જોઈએ. પાંચમું, એની ઉંમર 62 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. એટલે કે વડી અદાલત છે એમના સભ્ય બનવા માટે વ્યક્તિએ 62 વર્ષની ઉંમર સુધી કાર્ય કરવાનું હોય છે. વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલા રાજ્યના રાજ્યપાલ અથવા આ સંદર્ભમાં તેમણે નિમેલી કોઈ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરવાની હોય છે. કે વડી અદાલતના ન્યાયાધીશ બનવું હોય તો વ્યક્તિએ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલા રાજ્યના રાજ્યપાલ અથવા આ સંદર્ભમાં રાજ્યપાલ સિવાય કોઈ વ્યક્તિ નિમાયેલી હોય કે જે પણ વ્યક્તિને ન્યાયાધીશ છે એમને બંધારણના શપથ લેવડાવે તો ખાસ કરી અને હોદ્દાની ગુપ્તતાના શપથ લેવડાવી અને પ્રતિજ્ઞા પત્ર છે એમની ઉપર તેમણે સહી કરવાની હોય છે.
અધિકાર ક્ષેત્ર. એમાં પહેલો ટોપિક છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર, કે વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને નીચેના 3 અધિકાર ક્ષેત્રમાં વહેંચી શકાય છે. જેમાં પહેલું છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર સામે આદેશ, હુકમ અથવા પરમાદેશ, બંદી, પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞાપત્ર ફરમાવવાની અને રીટ કાઢવાની સત્તા છે. કે વડી અદાલત છે એને નાગરિકોના મૂળભૂત હકો છે એના ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર છે એની સામે આદેશ, હુકમ અથવા પરમાદેશ, બંદી, પ્રત્યક્ષીકરણ, કે વડી અદાલત નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ અથવા સરકારની સામે આદેશ કરી શકે છે, હુકમ કરી શકે છે, પરમાદેશ એટલે કે હુકમ અથવા પરમાદેશ કે તાત્કાલિક હાજર થવાનું ફરમાન કરે છે, બંદી, પ્રત્યક્ષીકરણ, બંદી એટલે કે વ્યક્તિને પકડી લેવો અને સામે રજૂ કરવો, પ્રત્યક્ષ એટલે સામે રજૂ કરવો. તો વ્યક્તિએ કોઈ નાગરિકના બંધારણના હકનો ભંગ કર્યો હોય, સરકારે કોઈ નાગરિકના બંધારણનો હકનો ભંગ કર્યો હોય તો વડી અદાલત તેને આદેશ, હુકમ, પરમાદેશ અથવા પકડી લઈ અને સામે રજૂ કરવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત આજ્ઞાપત્ર ફરમાવવાની અને રીટ કાઢવાની, કે કોઈ પણ નાગરિક છે એને બંધારણનો, ખાસ કરીને કોઈ નાગરિકોના અધિકારનો ભંગ કર્યો છે તો એમની સામે આજ્ઞાપત્ર ફરમાવવાની, કે કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ કોઈએ કર્યો હોય તો વડી અદાલત તેની સામે આજ્ઞાપત્ર અથવા રીટ એટલે કે તેના વિરુદ્ધમાં ખાસ કરી અને વોરંટ કાઢી શકે છે. કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણને લગતા કેસો ચલાવવાની સત્તા વડી અદાલતને છે. કે કોઈ નાગરિકના બંધારણીય હકો છે એનો ભંગ થતો હોય તો એની સામે આદેશ, હુકમ, પરમાદેશ કે બંદી, પ્રત્યક્ષીકરણની સત્તા વડી અદાલતની પાસે છે. આ ઉપરાંત આજ્ઞાપત્ર ફરમાવવાની અને રીટ કાઢવાની સત્તા છે. કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા કે લગ્ન પછી ઘણા લોકોને બનતું ન હોય તો છૂટાછેડા થઈ જતા હોય. ભરણ પોષણ, જો ભરણ પોષણ એટલે શું કે લગ્ન પછી પતિ છે એ પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકે અને એ પત્ની પાસે કોઈ આવકનું સાધન ન હોય તો એ અદાલતમાં જઈ અને રીટ કરી શકે છે કે મારા પતિ મને અમુક રકમ દર મહિને આપે કે જેનાથી મારું ભરણ પોષણ થાય. તો સ્ત્રી છે એની પાસે આવકનું કોઈ સાધન નથી અને એના પતિએ એને તરછોડી દીધી છે તો અદાલત જો ચુકાદો આપે તો એમના પતિએ દર મહિને અદાલતે જે રકમ નક્કી કરી છે એ ભરણ પોષણ સ્વરૂપે આપી શકાય. ભરણ પોષણ એટલે શું કે વ્યક્તિ છે એને જમવાના અને રહેવાનું ને જે ખર્ચ છે તે, કે કોઈ સ્ત્રીની પાસે આવકનું કોઈ સાધન નથી, એમના પતિ ઉપર તે આધાર રાખે છે અને પતિ જોઈને ઘરમાંથી કાઢી મૂકે તો અદાલતમાં તે કેસ કરી શકે છે અને પોતાનું ભરણ પોષણ માગી શકે છે. તો ભરણ પોષણને લગતા કેસ હોય અથવા આ બધી જ વસ્તુ વડી અદાલત પાસે છે. અદાલતી તિરસ્કારને લગતા જમીન મહેસૂલ અને ઉઘરાણીને લગતા જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા વડી અદાલત પાસે છે. કે અદાલતી તિરસ્કાર, કે અદાલતનો કોઈ તિરસ્કાર કર્યો હોય, અદાલતની વાત ન માની હોય, જમીન મહેસૂલ, જમીન ઉપર ટેક્સ લેવાનો કઈ કેસ હોય, ઉઘરાણીને લગતો જમીન સંપાદન અને વળતર સંબંધી દાવા. વળતર એટલે શું કે આપણી વસ્તુને કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય તો એ વળતર છે એ આપણે માગીએ એની પાસેથી. કે કોઈ વ્યક્તિએ આપણી કાંઈ જમીનને, મકાનને, વાહનને કે આપણને પોતાને નુકસાન પહોંચાડ્યું હોય તો આપણે યોગ્ય કારણ રજૂ કરી અને અદાલતમાં વળતર માગી શકીએ છીએ. એટલે વળતર એટલે નુકસાનીના પૈસા માગી શકીએ છીએ. તો આવા બધા કેસ વડી અદાલતમાં ચલાવી શકાય. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદા સામેની રીટ અરજીઓ, ચૂંટણીને પડકારતી
અને પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓ પડકારતી પિટિશન વડી અદાલતમાં દાખલ કરી શકાય છે કે તમામ દીવાની અને ફોજદારી કેસ હોય તે, ત્યાર પછી ખાસ કરી અને કોઈ ચુકાદા સામેની રીટ અરજી કે કોઈ ચુકાદો હોય એની સામે ફરીથી કોઈ વ્યક્તિ નારાજ હોય તો એમણે ફરીથી અરજી કરી હોય કે નીચલી અદાલતે કઈ ચુકાદો આપ્યો, વ્યક્તિ એનાથી નારાજ છે તો વડી અદાલતમાં તે ફરીથી રીટ કરી શકે છે. ત્યાર પછી ચૂંટણીને પડકારતી કે ચૂંટણી પૂરી થઈ હોય પછી કોઈ વ્યક્તિએ પડકારતી એની સામે કોઈ રીટ દાખલ કરી હોય, કાયદાને પડકારતી કોઈ રીત હોય અથવા પ્રવેશ પરીક્ષા કે કંઈ પણ પ્રવેશ પરીક્ષા હોય નોકરીની અથવા તો કોઈ શાળા કોલેજની અને એને લગતા પ્રશ્ન હોય તો વડી અદાલતમાં એમની પિટિશન એટલે કે કેસ દાખલ કરી શકાય છે અને વડી અદાલત તેમનો ચુકાદો આપે છે. તો વડી અદાલત છે એમના અધિકાર ક્ષેત્રના મુખ્ય 3 પ્રકારો છે કે જેમાં આપણે મૂળભૂત અધિકાર ક્ષેત્ર વિશે જોયું. તો આજના દિવસે આપણે આટલી માહિતી મેળવી. હવે નવા વિડિયો લેક્ચરમાં પાઠ 11 ભાગ 3 એમની માહિતી છે તે મેળવશું.